હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 15 જાન્યુઆરી અને વાસી ઉત્તરાયણ. અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને બચ્ચા પાર્ટી બધી ધાબા ઉપર જતી રહી છે. વાતાવરણ એકદમ સાફ છે, પવન બી છે અને 21 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અત્યારે. અને ગેલેરીમાંથી વ્યૂ જોઈ લો આજનો અમારા. આ ફાલ્ગુની એનો ઝૂલો લઈને નીકળી પડી હે કપડાં ઉકવવા. સવારમાં ચાલુ કરી દીધું તે ફેરવવાનું બધું. ઉધાર નહીં એટલે તમારા બધાને શું પ્લાન છે આજનો? ફોરમ શું પ્લાન છે તમારો આજનો? હવે ઉપર જશો એમ? હજુ તૈયાર નહીં થયા તમે બધા? અને જો અમારા કમમાસી જોવો, કમમાસી અત્યારે આંગણું સાફ કરી રહ્યા છે. ક્યાં ગયો આપણે છોટે પુષ્પા? ઊંઘી ગયો છે? આજ લઈને આવ્યા એટલે મજા આવે. ઉપર આય મળીએ ભાઈ યાર. તો ભાઈ વાસી ઉત્તરાયણના અમે ધાબા ઉપર આવી ગયા છીએ અને પવન જોરદાર છે આજે, નહીં સજલ? અરે મોજ આવે એવો પવન છે, મોજ આવે એવો પવન છે. અને આ બેનની પતંગ લપેટ થઈ ગઈ છે. લપેટ થઈ ગઈ. અને વાતાવરણ જુઓ, થોડું વાદળછાયું થઈ ગયું છે. અંબાલાલ કાકાની આગાહી તો સાચી નહીં પડી કે ભાઈ વરસાદ પડવાનો હતો ઉત્તરાયણમાં, એવું તો કશું દેખાતું નહીં. પણ વાદળા આવ્યા છે, નહીં સજલ? આવી ગયા વાદળ આવી ગયા. અંબાલાલ કાકાની આગાહી અડધી ખોટી પડી. શું છે ભાવેશ? બોલો બોલો. ક્યાં ગયો આપણો પુષ્પા? ઊંઘી ગયો. એટલે તું હવાર હોવા જયારે ઊંઘાડ કરે છે. તમે આયા પહેલા નીચે ગયો. એવું છે? નકર હું જ્યારે પૂછ્યું કે પુષ્પા ક્યાં ગયો તો કે ઊંઘી ગયો. હજુ દરવાજો આડો કર્યો ખાલી. કઈ નહીં, તો આજે મળીશું. પણ બધા એને પુષ્પા જ કહે છે, કુમાર. બધા એને પુષ્પા જ કહે છે. એના લક્ષણો એવા જ છે. ઝુકેગા નહીં. નહીં ભાવેશ? ઝુકેગા નહીં. ફાલ્ગુનીની સવારી આવી ગઈ છે નાસ્તા પાણી લઈને. જો પતંગો, નાસ્તા ને બાસ્તા બધું લઈને આવી ગઈ છે. અમારે હેલ્પિંગ નેચર રાખવો પડે. ભાઈ રાખવો પડે, નહીં તો આઈ બને હે ભૂકા નીકળી જાય ફાલ્ગુની તારો વળી. ભાઈ સિંહની ઉપર માતાજી સવારી કરી લે. હા ધીમે ધીમે ભાઈ. સેજલ, તારી તો દશા ખરાબ છે હે ભાઈ? હે આ ફાલ્ગુની તને કેવા કેવા કોમ કરાવડાવે છે તો ખરો? હે ભાવિકા, આ જો આ જો તારી ભાભી તારા ભાઈનું હું હાલત કરીને મૂકી દીધી છે. હરકત છો. બચ્ચા પાર્ટી અને બીજી બધી ગેંગ છે ને એ પેલા ધાબા ઉપર છે. અને આ ધાબા ઉપર 3 જણા ઓલરેડી પતંગ ચગાવી રહ્યા છે. 3 નહીં 4 જણા. એકની તો કપાઈ. અને જો આ ફાલ્ગુની તૈયાર કરી રહી છે. હે 4 જણા એક જ ધાબા ઉપરથી પતંગો ચગાવે છે. હરખી બે કપાઈ જશે સૌરભ કુમાર નું. હે સૌરભ કુમાર કે ફિરકી ધ્યાન ના લાગે કપાઈ જશે મારું કે. અમારા ઇન્ડિયામાં બધા તાર બહુ નડે છે. આ બધા ચેનલના તાર હોય ને બહુ નડે છે પતંગ ચગાવવા. એ તો કેનેડામાં છે પણ પતંગો નહીં. અચ્છા એવું છે? હા તાર તો બધે છે. તો બરાબર. હા એની બી મજા અલગ છે ને. મજા અલગ છે કઈ. આજે ભાઈ પવનની દિશા છે ને આ બાજુની છે. કાલે છે ને પવનની દિશા આ બાજુ હતી, પણ હવે આજે દિશા છે ને આ બાજુની છે ને એટલે મજા પડી ગઈ. કારણ કે અહીંથી છે ને બધાનું ખેંચાય. અમારી પાછળ છે ને કોઈ છે ને, પેલી સોસાયટી ખાસી દૂર છે, વચ્ચે હાઈવે આવે છે એટલે. પણ અહીંયાથી બધાનું ખેંચાય એટલે અહીંયાથી મજા આવી જાય અત્યારે. શું કહેતી હતી? પેલા સૌરભ કુમાર તો બોલતા નતા એમ. હા મારે એવું જ કહેતા હતા પહેલા તો. હા તો બોલતી નહીં છોકરી. અત્યારે એમ કે બોલે નહીં. હા તો પણ એ વખતે મેં ખાલી એટલું કીધું તું કે બોલતી નહીં એટલે થોડું બોલવાનું રાખ. બરાબર, પણ પછી આ તો લિમિટ બહાર ગયું. તમે છૂટ આપી તો બોલવા રાખે એટલે ભાઈ બોલ જ ન બેન પડી બચ્ચા. એટલે ભાભીઓને ના ત્યાં સુધી ભાભીઓને બહુ છૂટ ના આપવી. જો ભાઈઓનું જ ખેંચવું પડે ભાઈ. છોડીઓને બહુ છૂટ ના આપી જે ભાભીઓ ના બોલે છોડીઓને જો ભાઈઓ તો છૂટ આલતા જ નહીં તો ખાલી એમની છોડી હોય ત્યારે જ છૂટ આપો વધારે. બાકી નહીં હાલતા એમ સૌરભ કુમાર? તમે છૂટ નહીં હાલતા ભાઈ કાના? બધી રીતની બોલવાની કેવી?
આપણે ક્યાં ના પાડી બોલવા દેતો ને એ વાત બરાબર. હે તું એમને બોલવા દેતો ને ના ના એવું તો જરૂરી નહીં હોતું ક્યારેક તો એ બોલતા નથી પણ સિક્સ જ બાઉન્ડ્રી પાર જ તો હોય ભાઈ એવું જ હોય ને કોઈક વાર તો મારવી પડે ને અમારા ઘરમાં બધાને ખબર છે કે સૌરભ કુમાર ના બોલે ત્યાં સુધી પછી સૌરભ કુમારની બાઉન્ડ્રી બાર સિક્સ જ વાગે હવે 2020 થઈ ગયું વન ડે થઈ ગયું ટેસ્ટ મેચ થઈ ગઈ એટલે જે પ્રમાણેનો મેચ હોય એ પ્રમાણે ઇનિંગ રમવાની ટેસ્ટ મેચ પણ આવે લગન છે ને ટેસ્ટ મેચ જ છે હા એ તો બરાબર પણ તમારે કેનેડામાં ટેસ્ટ મેચ ચાલે છે કે 2020 ચાલે અમાર તો હોકી જ રમાય અચ્છા એવું 50-50 દેટ ઠોક બાસ્કેટબોલ ના બાસ્કેટબોલ ને હોકી બે જ હોય મને અચ્છા, એવું? ઉગાડા ને મને ઉગાડા બે હરખો જ એટલે જ જુઓ જાડું પાતળું હોય તો કમ જ ના એ બરાબર એ મોઈ ઉગાડા. એમાં પેલું પાતળું એ હવામાં ને હવામાં રહે નેચે ઉતરે તો ચાલશે. ઉપર ને ઉપર પેલી game નહીં આવતી. નીચે હાલો. આ તો મને નેચે ના આવડે. પેલી શીતલ ભાભી તો ઉપર બોલાવે જિગ્નેશ ભૈયા હું કરે એટલે પેલી ઉપર લટકે જ કરે કોઈ ગમે તે કે ઘરમાં ચાલે તો બહેરાઓનું જ ભગવાન શંકર નું નતું ચાલ્યું નતું ચાલ્યું તો હે સેજલ પટેલિયાના ઘરમાં પટેલિયાઓનું ચાલો પટલોણીઓનું ના ચાલે એ તો બહાર દેખાડવા માટે ભાઈ, એ તો ઘેર માટીના જ ચૂલા એ હોય તો તું પૂછ કોઈને ઘરે તો બૈરાનું ચાલ તો બધા સફરજન જ છે જો ઘોડાવાળું કોઈ છે જ નહીં એ તો કેટલું બધું ના પાડું થોડી ગાડી. બધું એ તમારે. તો હું તો કેટલી બધી વસ્તુ ના પાડું બધા તમે હવે આ ચાલુ કરો ને કઈ યાર તોય તમે તમારી મરજીનું જ કામ કરો છો એવું મારી ભાભી કહે છે બોલો એ તો કોક તો હોય ને ઘોડાવાળા હવે માર્કેટમાં નવું આવ્યું જોયું લોકો કપડા મેચિંગ કરે અને અહીંયા બૂટ મેચિંગ કરે એમ હે બે જોડી પેલું પહેરતા નહીં ને પેલો ગરબો છે ને મારે કપડા મેચિંગ દલડા મેચિંગ કરવા હતા હવે એમ કહેવાનું મારા જૂતા મેચિંગ કરવા હતા બે જોડી બૂટ છે પેલા એમના લાગે તારી ભૂલથી પહેરીને આવતી રહી છે અમે છે ને બોમ્બે થી શોપિંગ કરી છે પણ જોરદાર હો. અત્યાર સુધી કોઈના જૂતા જોયા નહીં અમે આવા એટલા માટે અમે કઈક ન્યૂ જનરેશન છીએ ન્યૂ જનરેશન એમ અને આ ડાભડા જેવા ચશ્મા કે આને ફેશન કહેવાય આને ફેશન કહેવાય એ ભાઈ કા બોમ્બે થી લાવી છે બોમ્બેથી લાવી છું અને ખાલી ઘરવાળી જ ગુજરાતી છે મુંબઈ બાકી તો બધું બોમ્બે થી જ છે તમે જ્યાં જાઓ જોઈ લો ચોખવટ કરી દીધી દાદીજીએ જો એ મોટે રાની છે એટલે જો ચોખવટ કરી દીધી દાદીજીએ તને કે ભાઈ એક જ ગુજરાતી છે બાકી બધું બોમ્બે છે જો અહીંયા આગળ આ બધા નાસ્તા ખોલીને બેસી ગયા છે એટલે તમે લોકો તો ખાવા જ ધાબે આવો તો શું હે? મજા જ કઈક અલગ હોય ભાઈ આ બધી મજા તો ગુજરાતમાં અમદાવાદમાં જ હોય ભાઈ એની મજા તો છે પણ તમને શું કઈ ખાવા માટે જઈએ બોલાયા છે ઉપર માથી તાર શું કેવું છે કઈ કેવું નહીં તારે એ મને જામફળની મજા લેવા દે હે? કપડા સુકવતા તાબુ ધોતા બધામાં આવી ગઈ છું હો ફાલ્ગુની તો બધી રીતે લઈ લીધી અત્યારે જો પાણી પણ ફેરવી રહી છે હા હે તાર ઘરેથી બહાર નીકળ્યો એટલે મેકઅપ કરીને જ નીકળવાનું જો મારે મેકઅપ વગર જ ઐશ્વર્યા રાય જેવી છે જો આ બોલ્યા જોયું ભાઈ કા ભાઈ એ તો શોધી છે બસ આ પતંગ વીટવાનો વારો આવી ગયો પતંગ ભેદવાનો વારો આવી દોરી ગયો વીટવાનો વારો આવી ગયો સાચી વાત છે કારણ કે આ મહિલા મંડળ કોઈ ફિરકી પકડતું નથી અને આપણે દીકરીઓને કહેવાય ને. એ લાવજે બકા એક. તાર સેજલ ચાર ચાર એ લે આવીશ. ચાર ચાર વહુ આ દીકરી વિના અંધાર એ તો બરાબર ખાલી પકડી રાખ એ વેટવા જેવો ના લાગે વેટવા જેવો સીધો 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 અરે અત્યાર સુધી ખેંચી કોનું તો
ના ના આઈ ગયું તું આ કાળાનું છૂટી ગયા જો ભાઈ કાનું ફોટો સેશન ચાલે છે. શું છે પાર્ટી? શું છે કે શાંતિ? મજામાં એકદમ એમ દાઢી બાડી જોરદાર બનાવી તે તો ક્યાં કહેતા આપવા સેજલ નવું ઇન્વેન્શન બતાવું તો ને આ ભાવેશ જો ચાર્જર થી પતંગ ચગાવશે પગમાં લેતો હતો એટલે. એવું છે મને એમ કે તું કઈક નવું લાવ્યો ચાર્જર થી પતંગ ચગાવે બે ત્રણ વખત પગમાં લીધું એટલે મેં કીધું લાઈ નીચે મૂકી દેવાનું. સેજલ જોયું તે પતંગ ચાર્જર થી ચગાવે છે ડોક્ટર ગમે તે કરે હે ડોક્ટરો બધું જ કરે. શીતલ ભાવેશ ચાર્જર થી પતંગ ચગાવે તે જોયું એટલે પતંગને ચાર્જ કર્યો ભાઈ એને પૂછતું ઇન્ડિયા તો બે બધી આ પણ ચાર્જર લગાવ્યું એને તને તું ખબર નહીં ચાર્જિંગ ચાલે ફટાફટ ચાર્જ પતંગ ચિંતા રહેવા ખીચી મારવાની. સાંજ પડવા આવી ગઈ છે અને ધીરે ધીરે જો આખું ધાબુ ભરાઈ ગયું છે બધી બાજુ ભીડ થવાની ચાલુ થઈ ગઈ છે ગોવિંદ બી આવી ગયો છે હે ગોવિંદને એટલો બધો શોખ નહીં ને પતંગ ચગાવવાનો લેડી પુષ્પાની એન્ટ્રી થઈ ગઈ છે ગોવિંદ હે અમારા કાનો કરો ને લઈ લીધા કરો ને કરશે એ કોકી બા જોરદાર કરો પુષ્પાની એક્શન તો બકા પુષ્પા મારી બેનપણી રહી આ તો કાન્યાની લવર છો એને પ્રેમ થઈ ભાવેશનો છોકરો આયો આ તો કાન્યો છે ઊંઘ જ છે એ તો જ્યારે પૂછીએ ને તો કે જોજે ઊંઘ જ છે આયો. ચારે બાજુ ઉત્તરાયણનો માહોલ જામેલો છે બધી બાજુ જો ધાબા પેક થઈ ગયા છે બધા ધાબા ઉપર આવી ગયા છે ઉત્તરાયણ કરતા વાસી ઉત્તરાયણમાં વધારે મજા આવે સતી કાકાની એન્ટ્રી થઈ રહી છે શું થયું લે કઈ આવ્યું રિઝલ્ટ તો ખાલી ખેંચ્યું કાપો સીધો 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 કેક 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 ચલ 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 લપે ઉપર લઈ લે બસ ભાઈ અમારા માતરીના ચેલેન્જ આલી બધાએ કે તું પતંગ ના કાપી શકું માતરીએ 2 જણના કાપી નાખ્યા હતા રૂપિયા સેજલનો આ મોટા બેનનો ભાણો માહોલ ભાઈ બરાબરનો જામ્યો છે ધાબો આખું પેક થઈ ગયું છે બધી બાજુથી બધા પતંગો ચગાઈ રહ્યા છે અને અંદરના અંદર પેચ થઈ રહ્યા છે નહીં રતી કાકા બારનાનો વાળો પછી આવે પેલા અહીંથી તો નીકળો અને આ કોકી બાજુ ભોપુ ભોપુ લઈને બેસી ગયા છે ભોપુ વગાડી રહ્યા છે આનંદ આવે બધી બાજુ જો આગળની રોની અંદર બધા પતંગ ચગાઈ રહ્યા છે પેલી ફાલ્ગુની અહીંથી આગળ જતું નહીં તોય મંડી મંડી જ છે તારો આ ધાબાથી આગળ નહીં જતો હે તારો આ ધાબાથી આગળ જતો નહીં તું ચગા એટલે તને ઇનામ મળશે હજુ આ ધાબાથી આગળ તો તું જવા દે હે $10 આલુ યાર તને જો આ જો છે આ જો છે ને મેં તને કીધું ને કે તારી પેલા ધાબાથી આગળ નહીં જ જાય ઇનામની લાલચ તું કરો પણ નકામી છે ચડી તો ખરી ત્યારે ધાબા ઉપર નાસ્તાનો પ્રોગ્રામ પૂર દેશમાં ચાલી રહ્યો છે જામફળ પતી ગયા સિંગ પતી ગઈ ચીકીઓ ખતમ થવા આવી અને હજુ પડીકા બધા બાકી છે ઉત્તરાયણનો એન્ડ થઈ રહ્યો છે પાપડી હજુ બાકી છે સિંગ ભજીયા પડ્યા છે ચા આવે છે હજુ ભાઈ આ સિંગ ખાવી હોય તો સિંગ તો ખાઈ લીધી શેરડી ખાવાની શેરડી જો કાપીને તૈયાર કરીને લાયા છે ટુકડા નહીં ખાતો જમવા બધા બરોબર નાસ્તો કરો હો. તીખો તીખો નાસ્તો એન્જોય કરવાની ઉત્તરાયણની મજા ધાબા ઉપર ધાબા ઉપર જલસા નહીં નથી કાકા બહુ મજા ઉત્તરાયણની મજા ધાબા ઉપર આવી જાવ કરવાના જલસા જલસા કરવાના. જલસા કરો કર ભાઈ આ જલસા કર હા શું કહે છે તારી પતંગ જશે જ તને ઇનામ મળશે એ નક્કી આ તો ગાયત્રીની મોજ છે ભાઈ ગઈ છે ભાઈ હો તારી પતંગ ગઈ છે ભાઈ ફાલ્ગુનીનું ઇનામ પાક્કું ભાઈ હો પણ તો આ જઈને આગળ દમી જ જાય છે એનું $10 કાઢ ભાઈ હેડ
હે તો આજે તું નમાજ દઉં છું. ઉત્તરાયણની ટ્રાય કરતી હતી વાસી ઉત્તરાયણ એની પતંગ પેલા ધાબાથી આગળ ગઈ છે. ફૂલ ઉપર. હા એટલે જ કહું છું ને ઉત્તરાયણની પ્રેક્ટિસ કરતી હતી કોકીબા. પણ તમારે એમને ભાડું આલવું પડે એટલે એનું ભાડું પાકું થઈ ગયું. ભાડું પાક્કું થઈ ગયું તારું. તમે કહેતા હતા ને કે આનાથી આગળ જાય તો તને ભાડું આલવાનું. હા હવે એને ઇનામ મળવાનું છે. એટલે ઇનામ આલવું જ પડે તમારે. તો વાસી ઉત્તરાયણે સક્સેસ મળી. એ દક્ષિણ ગયો. જલસા જોવાના પણ જલસા જોવો તમે. પાપડી ખાવાની જોડે પતંગ ચગાવવાની. ચા પીવી જા ચા. તું આ રીતે પતંગ પકડીને કાપ્યો છે કરે છે બાકી કશું કરતી નહીં. જો આમ ઉપર જો આ તો જોઈ હવે પતંગ તો ઉપર તારી આમ જો પણ હવે પેચ તો લડાય. તમે ચગાયા મેં ચગાયા. પેટ તો લગાયા ને તમારી જોડે. આઈ પતંગ એ આઈ. ગઈ નહીં પહોંચાય ગઈ નીચે જ જઈ કોમન પ્લોટમાં જ જઈ રહી છે. ફાલ્ગુનીને તો જો ફાલ્ગુનીને તો ઇનામની લાલચ જાગી છે તે ચગાય જ કરો છો. એટલે પતંગ ચગાવે એવું છે હા જેટલા પતંગ ચડાવે એની પતંગ છે ને પેલા ધાબાથી આગળ જતી જ નથી. પણ મેં કીધું તું લઈ જા તો હું તને ઇનામ આલું. એટલે હલવાનો છું એક જ પતંગ 10 ચગાયા તમારે 10 ચગાયા પછી એને એક પતંગ એને આગળ લઈ ગઈ છે. તમારો મોકો મળ્યો આ તો ચાલ કેટલા ડોલર કીધા છે $10 જ કીધા છે. $10 કીધા છે અડધો ભાગ મારો જો ફાલ્ગુની કે કેટલા ભાગ કરું કે હા સાચી વાત છે. માસી બધું લાવીશ પણ તું પેલા ગૂગલ પે કરી દેજે મેં કુછ ચાલ આ બે ભાઈ જો તમને ઓળખાણ કરાવી દઉં આ હિતેશ કુમાર છે આ પ્રીતિ છે આ બે કોકીબાની મોટી છોકરી આ એમના જમાઈ એટલે હિતેશ કુમાર આ પેલા નાની દીકરી અને નાના જમાઈ આ બધા અમારા પાડોશી છે જૂના. તમારો વિશ્વાસ બહુ વર્ષે નોટો મળી છે મને ફોટો કીધો યાર વિડિયો આ તો ફોટો તો ફોરમ પાડો છે ને. ચાલ વાળી આવી ફોરમ તો ખબર જ નહીં ફોટો તો પાડી ફોટો પાડો ચાલ. બેતાળા આયા છે ને ગોગલ્સ પહેરીને ફોટા પડાવો જો ને. પણ આ બેન તો આયા છે ને હા બેતાળા વાળા ફોટા પડાવો જોવો તમે. હા ગૂગલ ભાઈ સાંજ પડી ગઈ છે અને સાંજની પાછી આજે ચોરાફળી આવી ગઈ છે. ઉત્તરાયણમાં છે ને ચોરાફળી ખાવાની મજા જ અલગ હોય. અને અહીંયા જો આ બાજુ હા કોકીબાના જમાઈ બહુ ખંભા છે. પોળનું પાણી છે હે કોકીબા પોળનું પાણી છે તાર અમદાવાદની પોળનું પાણી છે કોઈને ના ગોઠવ. જો અહીંયા આગળ અમે અમારી ચોરાફળી લઈને ગોઠવાઈ ગયા છીએ. આ બાજુ આખું ટોળું વળીને ત્યાં આગળ ચોરાફળીની આ મિજબાની માણી રહ્યું છે. ભાઈકા મોટિવેશનની ઇફેક્ટ તો તું જો 2 ફિરકીઓથી ઢાલ ચડાવે છે હે ફાલ્ગુની. ચડવા તો દો યાર 2 ફિરકીઓથી જો આ બેનપણી 2 ફિરકીઓ પકડીને ઊભી છે. પણ મોટિવેશનની ઇફેક્ટ જોઈ તે એનર્જી વધી ગઈ. તું ચગી કરે છે પણ આ ના ચગી કહેવાય. આ તો હજુ ખલાશે જો તું. 2 ફિરકીમાં ઢાલ આ જો ખલાઈ તૈયારીમાં જ છે જો એ ભરાઈ જઈ ભરાઈ જો ભરાઈ. આ તો બચાયા હતા ને પણ તું ઠુમકા ધીરે ધીરે મારે છે. જોરથી માર તો પતંગ ચાય ઉપર. બસ હવે તો હવે દોરી જવા દે. ફૂલ ફૂલ
ફૂલ દોરી જવા દે, પવનથી જ જતી રહેશે. હા તું તાર ચડાઈ ઉપર, કોઈ ચડાઈ 2 દિવસમાં 2 ફિરકીમાં તાર ફાલ્ગુનીએ ચડાવી છે જો. આ બે બેનપણીઓની કમાલ છે ભાઈ. એમની વાત છે આ તો. હા ભાઈ હા, આ બે ફ્રેન્ડશિપ કહેવાય. કાળીને ધોરી 2 ફિરકીઓ લઈને મંડ્યા છે જો છે. અરે એ ફાલ્ગુની પકડી રાખો 2 જણા. નહીં તો ઉડી જશે જોડે જોડે. ના ઢાલની ભેગા જશે. ઢાલ આ જો કોકીમાં ઢાલ લઈને મંડ્યા છે. બે બાજુ 2 બોડીગાર્ડ છો. તારે પકડી રાખજો, નહીં તો ભૈયા સીધા બકાના ધાબે મળશે. પક્કા એ તો ફુગ્ગા હતા ઉડે હવામાં. બેસવાના. અને આ તો પતંગ છે. Have some choice, break it down, take a walk, have a drink, take your coffee out the day, take the time, never go to work. Have some choice, go to trips, peace is mine, break the bricks, monkey's time, half a days, spend the time, do your thing. Have some choice, go to trips, peace is mine, break the bricks, monkey's time, half a days, spend the time, do your thing. Do your stuff. Get over it. Start with it. Take your time. Fascinate. By the way, we are here then we cannot think about. We cannot think about. Search yourself, have a drink, feel the power, now talk to me, tell me things I want to hear. Now we go to sleep, we wake to feel.